9મ સ્કંદના અંતિમ અધ્યાયોની અંદર ચંદ્રવંશનું વર્ણન કર્યું. એમાં વર્ણન કરતા કરતા છેલ્લે દ્વારિકા નાથનું જે પ્રાગટ્ય થયું એની વાત કરી. 10મ સ્કંદના પ્રારંભની અંદર સુખદેવજી મહારાજને રાજાએ પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે મહારાજ, તમે સૂર્ય અને ચંદ્ર વંશની વર્ણન કર્યું, પણ હે ગુરુદેવ, મારા ઈષ્ટદેવના ચરિત્ર આવ્યા ત્યારે તમે ટૂંકમાં કીધું. મારા ભગવાન જે રાગ દ્વારિકાનાથ છે, નંદ નંદન છે, એના ચરિત્રો મને વિસ્તારથી સંભળાવો. બહુ ટૂંકમાં આપણે કથા કહી દેવું, કારણ કે બધા રાહ જોઈને બેઠા. ગોવાળી આવી ગયા છે, કાનો આવે એટલે આવી જ જાય. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કઈ રીતે થયું? ભગવાન કૃષ્ણ જેલમાં કેમ જન્મા? અકસ્માત મુકુંદ ભગવાન પિતુર ગૃહાત વ્રજમ ગત. પોતાના બાપનું ઘર છોડીને વ્રજમાં શા માટે ગયા? બળદેવજી એક જ માના પુત્ર હોવા છતાં બે માતાના ઉદરથી ગર્ભમાં કઈ રીતે પ્રગટ થયા? કેટલાય પ્રશ્નો કર્યા છે. એ વખતે સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો રાજા, આક્રાંતા ભૂરી ભારેણ બ્રહ્માણમ શરણમ યયો. આ ધરતી મોટા રાક્ષસોના પાપના ભારના કારણે જ્યારે પરેશાન થઈ ત્યારે બ્રહ્માના શરણે ગઈ. બ્રહ્મા તમામ દેવતાઓને લઈ ક્ષીર સમુદ્રના કિનારે ગયા. ક્ષીર સમુદ્રના કિનારે જઈને પુરુષ સૂક્તથી પ્રાર્થના કરી. ભગવાનને હાથ જોડીને 33 કરોડ દેવતાઓએ પુરુષ સૂક્તથી પ્રાર્થના જ્યારે કરી, ભગવાને પ્રાર્થના સાંભળી. બ્રહ્માને આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું કે જાઓ, યદુવંશની અંદર હું પ્રગટતા જ ને તમારા તમામના દુઃખ દૂર કરીશ. દેવતાઓને કયો યદુવંશમાં અલગ અલગ જગ્યાએ જન્મ ધારણ કરવા માંડે. તમામ દેવતાઓને બ્રહ્માએ સમાચાર આપ્યા. હે રાજા, ઈ જ વખતે બરોબર મથુરાની અંદર એક મંગલ પ્રસંગ ઉજવાઈ રહ્યો હતો. વસુદેવ અને દેવકીના લગ્ન થતા હતા. વસુદેવ સુરસેન મહારાજના દીકરા છે, દેવકી દેવક મહારાજના દીકરા છે. દેવક મહારાજ અને ઉગ્રસેન બે ભાઈ છે. દેવક મહારાજને 7 પુત્રીઓ છે, ઉગ્રસેનને 9 દીકરાઓ છે. એમાં કંસ, કંકુ, શંકુ સૌથી મોટો કંસ છે. હગા કાકાઈ ભાઈ છે, ભાઈ બહેન છે, દેવકી અને કંસ. દેવકી સૌથી નાના છે, વહાલા બહુ છે. એટલે દેવકીનું છેલ્લું લગ્ન બાકી હતું. એ દેવકીના લગ્ન વસુદેવની સાથે થયા. પુષ્કળ કર્યાવર આપ્યો. અને જે વખતે એમ કહેવાય છે દેવકીને વળાવવા જવાનો ટાઈમ થયો, તો તમને બધાને ખબર છે, દીકરી જ્યારે ઘર છોડીને જતી હોય ત્યારે કેટલી રડતી હોય. આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હોય. આપણે લોકગીતમાં તો કવાયું છે ને, બેના રે જોજે પાપણ ના ભીંજાય. દીકરીને વળાવે ને ત્યારે અદ્ભુત ગીતો ગવાતા હોય. બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય. દીકરી તો દેવકીને ખૂબ વહાલથી પુષ્કળ દાયજો આપીને વળાવવામાં આવે છે, પણ દેવકી રડે છે. પોતાની લાડલી બહેન છે. કંસ સ્વાર્થી છે, અતિ નીચ અને પાપી વૃત્તિ વાળો માણસ. દીકરીને ગાય દોરે ક્યાં જાય. દીકરી તો પારકી આપણ કહેવાય. દીકરી તો પારકી આપણ કંસ
રથ હાંકવા માટે બેઠો. રથ જ્યારે છોગાનની અંદર આવ્યો, આકાશવાણી થઈ, હે મૂઢ કંસ. કંસ સાવધાન થઈ ગયો, આ કોણ? પાછો રથ હાંક્યો, પણ ફરીને આકાશવાણી થઈ, મૂઢ કંસ, અસ્યાસ્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસેન બુધા. હે મૂર્ખ, જે તારી બેન દેવકીનો રથ લઈને જઈ રહ્યો છો, એ જ દેવકીનો 8મો બાળ તારો કાળ છે. આમ જા કીધું. કંસે ઘોડાની લગામ ખેંચી છલાંગ મારીને હેઠો પડ્યો. પોતાના શરીરમાંથી ખડગ ખેંચી લાવી કેડ ઉપરથી. ઓલા માભામાં દેવકી બેઠી હતી, મીંઢળ છૂટો નહોતો, મોડ ઉતર્યો નહોતો, છેડા છેડી હજી બાંધેલી હતી. એ માભાને ફાડી નાખ્યો, ચોટલો પકડીને ઢસડીને રસ્તાની ઉપર દેવકીને ફેંકી દીધી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આકાશની સામે ખડગને ઊંચું કરીને દેવતાઓને ચેલેન્જ કરતા કંસ ખડખડાટ હસતા બોલ્યો કે દેવતાઓ, क्या मुझे नहीं पहचानते? मैं काल का भी काल हूं, मेरा नाम कंस है, देवकी का 8वां मेरा काल है ने, देवकी रहेगी तो 8वां होगा ने. એમ કરીને ચોટલો પકડીને રસ્તાની ઉપર ઢસડતા ઢસડતા જોરથી જ્યાં ખડગ ઊંચું કરીને દેવકીના માથા ઉપર મારવા જાય, સુરવીર વસુદેવજીએ પાછળથી હાથ પકડી લીધો. કંસે પાછું વાળીને વસુદેવની સામે જોઈને કીધું, વસુદેવ, મારા માર્ગમાંથી હટી જાઓ. જો મારા માર્ગમાં આવ્યા છો તો દેવકીનું માથું કાપીશ ને તારું પણ માથું કાપી નાખીશ. વસુદેવજીએ હાથ જોડીને કંસને સમજાવતા કીધું, પણ ભાઈ, આ અબળા છે, હજી માથાનો મોડ છૂટ્યો નથી, હાથમાં મીંડોળ બાંધેલો છે, અને એક નાની એવડી તારી બેનને તું આવી રીતે મારીશ? કંસ કહે છે, ડાહી ડાહી વાત મારે નથી સાંભળવી. બહુ ચર્ચા થઈ. વસુદેવજી છેલ્લો પાસો ફેંક્યો કે તને દેવકીની બીક છે કે એના છોકરાની? કે એના છોકરાની. તો કે જા, હું તને વચન આપું, અને જેટલા છોકરા થાય ને હું તને આપી દઈશ. કંસે છોડી દીધા. બંને ઘરે આવ્યા. 1-2 વર્ષ થયા. એક બાળકનો જન્મ થયો. એ બાળકને લઈને કંસને આપવા ગયા. કંસે પાછું આપી દીધું. નારદ આવે છે, પાછું બાળકને લાવી અને કંસે મારી નાખ્યું. વસુદેવને દેવકીને જેલમાં હાથ અને પગમાં બેડી નાખી જેલમાં પૂર્યા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, એક પછી એક બાળકનો જન્મ થયો. કંસ આવે, બાળકના પગ પકડી દિવાલની સાથે નાળિયેર ફોડે એમ ફોડી નાખે. એમ કરતા કરતા 6 બાળકને મારી નાખ્યા. હાહાકાર થઈ ગયો. 7માં સ્વયં શેષ આવ્યા છે. 7 મહિનાનો ગર્ભ થયો. ભગવાનને ચિંતા થઈ. યોગ માયાને બોલાવ્યા છે. ગચ્છ દેવી બ્રજમ ભદ્રે ગોપ ગોપીર અલંકૃતમ રોહિણી વસુદેવસ્ય ભાર્યાસ્તે નંદ ગોકુલે. દેવકીના ઉદરમાં જે ગર્ભ છે ને એને લઈ અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી જે નંદ બાબાને ત્યાં ગોકુળમાં છે એના ઉદરમાં તું પ્રસ્થાપિત કરી દે. અને હે યોગ માયા, જ્યારે હું જેલમાં જન્મું એ જ વખતે તારે નંદ બાબાના પત્ની યશોદા થકી જન્મ લેવાનો છે. મારું ને તારું પ્રાગટ્ય થાય એટલે ગોકુળ અને મથુરામાં કોઈ જાગતું ન હોવું જોઈએ. મારા બાપને યમુના માગ દેવી પડે, કારાવાસના ભોગોરો ખુલી જવા પડે, અને જે વખતે મને ગોકુળમાં મૂકીને તને લાવી અને કંસના હાથમાં આપે, તારે કંસને ખાલી એટલો સંકેત કરવાનો છે કે તારો કાળ દેવકીનો 8મો બાળ યોગ્ય જગ્યાએ સલામત પહોંચી ગયો છે. બસ આટલું તું કરીશ તો હે યોગ માયા, હું તને કળયુગની અંદર કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, શાની, શારદા, અંબિકા આવા અનેક નામથી પૂજાતી કરી દઈશ. આ બાજુ આટલું કામ થયું. એટલે ગર્ભને આકર્ષિત કરી અને રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યો. આ બાજુ સવારમાં કંસને ખબર પડી કે ગર્ભ સ્રવી ગયો. મોટા મોટા વૈદ્યો, ડોક્ટરો, મંત્રીઓ બધાને બોલાવી મીટિંગ કરી કે આમ કેમ થયું? તો કે મહારાજ, અતિ ડરના કારણે ગર્ભ સ્રવી જાય.
એક જણાએ કીધું મહારાજ બહુ સારું થયું, એક બાળ હત્યામાંથી બચ્યા. બીજો કે પણ મહારાજ હવે સાવધાન, હવે જે જન્મે દેવકીનો 8મો છે. મહારાજ તમારો કાળ. કંસ સાવધાન થયો, કડક ચોકી પહેરો કર્યો. કારાવાસની અંદર પવનને પણ પૂછ્યા વગર ન જવાય. કારાવાસને તાળા મારી મારી ચાવી કંસ પોતાના ઓશિકે મૂકી રાખે. ઊંઘ ન આવે, ખાવા બેસે તો એમાં એને કૃષ્ણ દેખાય, પાણી પીવા બે તો એમાં એને કૃષ્ણ દેખાય. કૃષ્ણ કૃષ્ણ કરીને ભાગે, વિષ્ણુ વિષ્ણુ કર્યા. સમય જતા 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 સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, દેવકીના ઉદરમાં પર બ્રહ્મ પધાર્યા છે. દેવકી મહા તેજસ્વી થઈ, એને કોઈનો ભય નથી. ભગવાન હોય એને પછી કોનો ભય હોય? એવા તેજસ્વી થયા. સુખદેવજી મહારાજ કે રાજા, બરોબર અષાઢ આવ્યો, અષાઢના વાદળાઓ છેડા, ભયંકર ઊંડની હાંબેલાની ધારે ધરતી ઉપર વરસાદ થયો ને આખી ધરતીને નિર્મળી કરી નાખી. ભગવાન આવવાના છે ને. અષાઢ પૂરો થયો ને શ્રાવણ શરૂ થયો ને શ્રાવણના સરવડે વરસાદ ચાલુ થયો. નદીઓના નીર નિર્મળ થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સમય જતા 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 સુદ પક્ષ ગયો ને વદ પક્ષ ચાલુ થયો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમનો દિવસ ઉદય થયો. આઠમનો દિવસ જ્યારે આઠમી ગયો અને આઠમની અંધારી રાત શરૂ થઈ, પરમાત્મા પ્રગટ થવાનું મુહૂર્ત આવવા નજીક આવવા લાગ્યું. 10 દિશાઓ નિર્મળ થઈ છે, નદીઓના નીર નિર્મળ થયા છે. સજ્જન પુરુષોને સાધુઓને હરખનો ક્યાંય માતો નથી, ઓટોમેટિક સુખ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આઠમની મતલી રાત, તારલાઓ ચમકે છે, ભગવાન કૃષ્ણ આવવાની તૈયારી છે અને ભક્તો બધાય ગાય છે. શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી, શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી, આનંદ મંગળ ગાય સબ જજ ગામની ગામની, આનંદ મંગલ ગાય સબ ગજ ગામની ગામની, વર્ષે મેહુલિયા વર્ષે મેહુલિયા, ભક્ત જન ગુણ તો ગાએ, રંગ ને ઉડાતે આયે, મેરે ઘર આયે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, કારાવાસની અંદર વસુદેવ અને દેવકી 2 જ જણા જાગે છે, બાકી બધાએ ઘસઘસાટ ઊંઘે છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે. ચાલતા ચાલતા ચંદ્રે રોહિણીમાં પ્રવેશ કર્યો છે. અંધકાર અંધકાર સિવાય બીજું કાંઈ નથી. અને એ વખતે બરોબર મધ્યરાત્રિ થઈ. કારાવાસની અંદર તેજ તેજ તેજના પુંજ પથરાણા. વસુદેવ અને દેવકીએ હાથ જોડ્યા, પણ અજવાળામાં કાંઈ દેખાતું નથી. એ અજવાળામાંથી ઘેરો અવાજ આવ્યો છે, હે પિતા, હે માં. એ વહાલ ભર્યા અવાજની અંદર, હે રાજા, ભવના દુઃખ ભાંગવાની તાકાત હતી. બંને જણાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. હાથ જોડીને કહે છે, પ્રભુ. ભગવાન કહે છે, પિતાજી, હું તમારે ત્યાં 3જી વખત જન્મ ધારણ કરીને આવું છું. પહેલી વખત પુષ્ટિ ગર્ભ રૂપે આવ્યો હતો, બીજી વખત વામન રૂપે આવ્યો હતો અને આ 3જી વખત તમારે ત્યાં કૃષ્ણ રૂપે પ્રગટ થાવું છું. દેવકી રડતા રડતા કહે છે, પણ પ્રભુ, હમણાં કંસ આવશે ને તમને મારી નાખશે. ત્યારે ઠાકોરજી કહે, માં, कंस का काल हो, मुझे कोई नहीं मार सकता. પણ માં, તને એમ છે ને મારામાં બહુ હેત છે ને, એટલે એક કામ કર. શું?
મારું બાળક સ્વરૂપ થઈ જાય ને એને ટોપલામાં પધરાવીને તમે ગોકુળ પધરાઈ આવો. ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદા થકી એક બાળકીનો જન્મ થયો, એને તમે અહીંયા લઈ આવજો. પણ પ્રભુ આ કારાવાસના દ્વાર બંધ છે ને હાથ પગમાં બેડી છે, યમુનામાં ભયંકર પૂર આવ્યું, અમે જઈએ કઈ રીતે? ભગવાન કે તમામ રસ્તાઓ તે અબ મેં આ ગયા હું ને. અને ભગવાન નાના એવડા બાળ રૂપે થયા, બસ દેવકીના ગોદમાં રમવા માંડ્યા, સ્તનપાન કરાવ્યું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, દેવકીની જન્મની સાધના એના ખોળામાં રમવા. કાળી કાળી રાત હતી, કાળો કાળો કનૈયો હતો. દેવકીએ હજી ઠાકોરજીનું મોઢું જોયું નથી. ટોપલો તૈયાર કરવામાં આવ્યો. વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવ્યા. ટોપલો જ્યાં માથે મૂક્યો ને ત્યાં તો ફટાફટ આમ હાથ અને પગની બેડી છૂટી ગઈ. કારાવાસના દરવાજા ઓટોમેટિક ઉઘડવા માંડ્યા. હરખ હમાતો નથી બંને જણાને. વસુદેવામાં હાલતા થયા થોડેક. દેવકી પણ હાકળતી ઢસડાતી દરવાજા સુધી પહોંચી. હાથ જોડીને દુખણા લઈને કીધું, નાથ સંભાળીને જાજો હો હવે. ત્યારે વસુદેવજી આમ ઉપર હાથ કરીને કીધું, દેવી તારા નાથની માથે જગન્નાથ બેઠો છે, હવે ઈ સંભાળશે. તમે હરિભજન કરો, હું હમણાં જઈને પાછો આવું છું. વસુદેવજી માર્ગ વીજળીના ચમકારે માર્ગને ગોતતા ગોતતા પાણી 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 આખું ભૂમિ ઉપર છે. માર્ગ કઈ દેખાતો નથી. વીજળીનો ચમકારો થાય ને દિશા જોઈ લે. દિશા જોઈને હાલતા વસુદેવજી મહારાજ શેષ આવ્યા છે. ભગવાનને છાંટા ન પડે એટલે ઉપર છત્ર કર્યું છે. યમુનાના કાંઠે જે આવ્યા ને ત્યાં તો યમુના બે કાંઠે આવ્યા. એવું પૂર આવ્યું હતું. નિડર વસુદેવજી યમુનામાં પ્રવેશ કર્યો છે. યમુના ભરવે લગી ઉછાલે, યમુના ભરવે લગી ઉછાલે, સાગર સ્વયં નદી તક આયા, ગુણ મેઘ સિમટ કર આયા, નંદ યશોદા કે ઘર આયા. ભગવાન યશોદા મૈયાના ઘરે લાલાને પધરાવ્યો, બાળકીને લીધી, વંદન કર્યા. અને વસુદેવજી કારાવાસમાં ને આ બાજુ લાલો બરોબર 12 મથુરાથી નીકળ્યો, 2:30 વાગે પહોંચ્યો, રાતમાં પહોંચ્યો. માને ખબર નથી શું જન્મવું છે. સમય જતા સવારના 5 વાગ્યા, પણ લાલાનું કોઈ સન્માન કરતું નથી, કારણ કે બધા હોતા. નંદ બાબા વહેલા જાગી ગૌશાળામાં સેવા કરવા જતા રહ્યા છે. આ બાજુ પોતાની ભાભીને સારા દિવસો છે એમ માની નંદ બાબાની બેન સુનંદા સેવામાં આવ્યા છે. લાલાએ રડવાનું ચાલુ કર્યું અને સુનંદાએ સાંભળ્યું. ભાભીને જગાડી કીધું, ભાભી, ए भाभी क्या है रे पगली, देखो तो खरा क्या भैया लाला, ओ लाला भैया है. એટલો આનંદ થયો, એટલો ઉત્સવ થયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આખા ગોકુળમાં સુનંદા ભરી વળી. હવે આવવા દો, ગોવાળિયા આવતા રહ્યો. ઉત્સવ પછી હાલો હાલો આખા ગોકુળના ગોવાળિયા ગોપીઓ, નાના મોટા, દાદા દાદી, હાવ નાના બાળકથી માંડીને બધાએ ગોકુળની અંદર નંદ બાબાના આંગણામાં ભેગા થયા છે. આકાશમાંથી 33 કરોડ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. સરસ મજાના પારણામાં લાલાને પોટાડ્યો છે અને ગોપીઓને ગોવાળિયાઓ જય જયકાર કરી અને જોર જોરથી ગાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. નંદ ભયો જય કનૈયા લાલ. હલો નંદ ભયો જય કનૈયા. હલો આવા દો કનૈયાને.
પાડો તાળે. પૂજ્ય પરમ વસત સ્વામી ઠાકોરજી મહારાજ ને હિચકાવવા માટે પધારે. કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી તાલી કે સાથ લાલ કી જય કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી પુષ્પથી વધાવવા માટે પધારો. જય કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી પધારો પધારો ઠાકોરજી પધારો. હે હાથી ઘોડા પાલકી જય, કનૈયા લાલ કી જય હો. ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હે હાથી ઘોડા પાલકી જય, કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય હો. हे हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी જય હો. हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी घोड़ा चॉकलेट लो. पालकी जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की જય હો. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय હલો ગોવાળિયા રાસ લેવા આવી જય જાઓ. ફૂલડા નહીં નાખતા. भयो जय कन्हैया लाल के नंद गिरा नंद भयो जय कन्हैया लाल की हे नाचो ચોકલેટ આપો. જય હો. સર્કલ મોટું કરો. હાલો નાચો. ફૂલડા નહીં ઉડાડતા હોય ને માથે પડે. जय कन्हैया लाल की जय कन्हैया लाल की कन्हैया लाल की जय कन्हैया મોટા लाल આપજો. की जय कन्हैया लाल की जय कन्हैया लाल की વાહ વાસુદેવજી આઈએ. कन्हैया लाल की नंद गिरा नंद भयो जय कन्हैया लाल લાલ की કે